રાજકોટ શહેરના વોર્ડ નંબર 5માં ચૂંટણીનો માહોલ દિવસે ને દિવસે ગરમાઈ રહ્યો છે। આ વચ્ચે ઉમેદવાર દિલીપભાઈ લુણગરિયા તથા તેમની સાથેના સાથી ઉમેદવારોને લોકો તરફથી ખૂબ જ સકારાત્મક અને ઉત્સાહજનક પ્રતિસાદ મળી રહ્યો છે। વિસ્તારમાં ઘર ઘર સંપર્ક અભિયાન દરમિયાન સ્થાનિક નાગરિકો દ્વારા ઉમેદવારોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। લોકો પોતાની સમસ્યાઓ અને સૂચનાઓ રજૂ કરી રહ્યા છે, જેને ઉમેદવારો ધ્યાનપૂર્વક સાંભળી સમાધાન માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી રહ્યા છે। દર્શક મિત્રો, TV7 લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું રિપોર્ટર મહેશ લીંબડિયા। આજે આપણે રાજકોટમાં બીજેપીની નેતાઓ પ્રસારમાં જે અત્યારમાં હાલમાં જોવા મળી રહ્યા છે, ત્યારે આપણને દિલીપભાઈ આપણી સાથે જોડાશે। તો અત્યારે લોકોમાં પ્રતિસાદ કેવો જોવા મળી રહ્યો છે? અત્યારે લોકોમાં ફૂલ પ્રતિસાદ જોવા મળી રહ્યો છે। વોર્ડ નંબર 5 વર્ષોથી ભાજપનો ગઢ રહ્યો છે। અહીંયા અમારા ધારાસભ્ય ઉદયભાઈ એટલા કામ કર્યા છે। છેલ્લા 5 વર્ષમાં અમારા બીજેપીની પેનલ હતી એને એટલા કામ કરેલા છે। એટલે લોકોને કોઈ નાના મોટા ઇસ્યુ આવે છે, બાકી આ વિસ્તાર ભાજપનો પહેલેથી ગઢ રહ્યો છે અને રહેવાનો છે। હજી અમે કહીએ છીએ કે આ વખતે કોંગ્રેસ અને આપની ડિપોઝિટ દૂર થવાની છે આ વિસ્તારમાં। વોર્ડ નંબર 5ને અમે ચારે ઉમેદવારો, બે દિલીપભાઈ અને રસીલાબેને 5 વર્ષ ખૂબ કામ કર્યા છે અને અમે અને અસ્મિતાબેન પહેલી વાર અમને જ્યારે ભારતીય જનતા પાર્ટીએ તક આપી છે ત્યારે અમે ચારે ઉમેદવારો ખંભે ખંભો મિલાવીને વિસ્તારમાં આપ જોઈ શકો છો કે અમે હજી નીકળ્યા નથી, એ પહેલાં લોકો બહાર ઊભા છે, તો એ જ અમને આશીર્વાદ દેવા લોકો સામેથી આવે છે। એ જ કહી દે છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી અને ઉદયભાઈ કાનગડે જે 3.5 વર્ષમાં કામ કર્યા છે એ લોકોને વચ્ચે અમે લઈને જવાના છે। વિરોધ પક્ષનું અમારા મોઢે નામ જ નથી લેવાનું। શું કામ કે ચૂંટણી આવે ત્યારે લોકો આવતા હોય અને લોકો કોઈ સ્વીકારતા નથી। ભારત માતા કી